ઓકે, શું નામ તમારું? પડિયાર અવિનાશી ઠાકોરભાઈ પડિયાર. ઓકે, તમારું ગામ? મુજપુર. મુજપુર. તમારો મોબાઈલ નંબર? 9904055187. ઓકે, આ વિસ્તારનું નામ વિસ્તાર સીમ વિસ્તાર. સીમ વિસ્તાર, મુજપુરમાં સીમ વિસ્તાર. ઓકે, હવે એમને કંઈક પ્રોબ્લેમ હતો પ્રેગ્નન્સી બાબતમાં. કેટલા વર્ષથી? 3 વર્ષ. 3 વર્ષથી દર્શક મિત્રો એમને પ્રોબ્લેમ હતો. એના માટે તમે ડોક્ટરી ખર્ચા કેટલા કરે? ડોક્ટરી ખર્ચા મેં 50,000 જેટલા મિનિમમ કર્યા. એવું છે? કયા દવાખાના? એક સંજીવની હોસ્પિટલ બોરસદમાં આવેલી છે. હા. અને આકલાવમાં સંદીપ પટેલની હોસ્પિટલ છે. બરોબર. એક સંજીવ હોસ્પિટલ અને એક આકલાવમાં કયું દવાખાનું તમે કીધું? સંદીપ પટેલ. સંદીપ પટેલની હોસ્પિટલ. આ સંદીપ પટેલ હોસ્પિટલમાં કેટલો ખર્ચો કર્યો તમે? એમાં 20,000 રૂપિયા. અને સંજીવમાં? 30,000. ટોટલ તમે 50,000 રૂપિયા ખર્ચો કરેલો છે. તો કોઈ રિઝલ્ટ મળ્યું નહીં? નથી. કેટલા મહિના કોર્સ કરેલો થાય? 3 મહિના કોર્સ કર્યો છે. 3 મહિના. બંને જગ્યાએ 3 મહિના દર્શક મિત્રો અમને કોર્સ કરેલો છે, તો તે છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી. હવે અત્યારે તમારા વાઈફમાં રિઝલ્ટ છે? હા. ઓકે, કઈ પ્રોડક્ટથી રિઝલ્ટ છે? નેસ્તલા સોફા. જો દર્શક મિત્રો બતાવી શકું છું, જે વેનીલા ફ્લેવર જે પુરુષ માટે આવે છે અને સાથે વુમન વેલનેસ એ જે પુરુષ માટે આવે છે, આ બંને આ પ્રોડક્ટ કેટલા તમારા પાવડર પીધા? 2 ડબ્બા પીધા મેં. 2 ડબ્બા પીધા. ઓકે, આ એમની બાજુમાં એમના વાઈફ છે. શું નામ તમારું? પડિયાર સંગીતાબેન અવિનાશભાઈ. ઓકે, આ બાજુ બતાવજો કેમેરો. ઓકે, હવે તમે પાવડર કેટલા ડબ્બા પીધા છે? 2 ડબ્બા. 2 ડબ્બા. જો દર્શક મિત્રો વુમન વેલનેસ સાથે પાવડર છે, જે પાવડર છે લેડીઝો માટે ખાસ છે. આ બંને આ પ્રોડક્ટ કેટલા ડબ્બા પીધા તમે? ગોળી 2 ડબ્બા. 2 ડબ્બા. તો આજે 2 ડબ્બા એટલે 2 મહિનામાં તમે સારું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો બીજા લોકોને તમારે શું કહેવું છે આ બાબતમાં? બીજા લોકોને મેં એટલી રિક્વેસ્ટ કરી છે કે તમે બીજી ખાનગી દવાખાનામાં જાઓ, જો નોર્મલ રિપોર્ટ મળે છતાં રિઝલ્ટ ના મળે તો તમે નેચરલ આયુર્વેદિક દવા છે એનો કોઈ યુઝ કરી શકો તો અમને રિઝલ્ટ પરફેક્ટ મળે છે. 2 મહિનાની અંદર 100% ગેરંટી સાથે અમને. ઓકે, આજે અવિનાશભાઈનું કહેવું એવું છે કે 100% એની અંદર રિઝલ્ટ મળ્યું છે 2 મહિનામાં. અમે કહીએ છીએ 10થી 15 ડબ્બા ખાઓ તો રિઝલ્ટ મળે. તો આજે 2 મહિનામાં 2 ડબ્બામાં એક સારું રિઝલ્ટ મળ્યું છે. એમની બાજુમાં એમના વાઈફ છે. તમારા આજે કયો મહિનો ચાલુ છે? 5મો મહિનો ચાલુ છે. હવે જ્યારે કોર્સ પૂરો થયો ત્યાર પછી મેં પાવડરનો ડબ્બો આપ્યો તો આવ્યો. આ પાવડર શાના માટે મેં આપ્યો હતો કે કુપોષણ ના આવે, કહાવતનો પ્રોબ્લેમ ના આવે એના માટે, અને બાળકનો વિકાસ સારો થાય, 3 થી 3.5 કિલોનું બાળક રહે અને નોર્મલ ડિલિવરી થાય એના માટે. આ પાવડર ચાલુ છે સર? આ પાવડર એમને ચાલુ છે, બીજો કોર્સ ટોટલી બંધ છે. ઓકે, તો આ પ્રોડક્ટથી તમે બધા બંને ખુશ છો? બીજા લોકોને તમે સારું કેવું છે? ઓકે દર્શક